વંદે માતરમ. ઓક્સફર્ડ સ્કૂલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 12 ઘર્ષણ, તેના વિશેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ગત વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રવૃત્તિઓ દ્વારા સમજ મેળવી હતી કે ઘર્ષણ જે છે તેના બળનું મૂલ્ય છે વધે અથવા તો ઘટે છે એ સપાટીઓના ખરબચડાપણા ઉપર જે છે આધાર રાખે છે. ગત વિડિયો લેક્ચરની અંદર આપણે જે પ્રવૃત્તિ કરી હતી એને ફરી એકવાર યાદ કરીએ. તેમાં આપણે એવું જોયું હતું કે જ્યારે કોઈ સમતલ લીસી લાગતી સપાટી ઉપર જ્યારે આપણે કોઈ બીજી વસ્તુને જ્યારે ગતિ કરાવીએ છીએ ત્યારે તે ગતિ કરી અને થોડીક જે છે એની ગતિ ધીમી થાય છે અને અંતે તે સ્થિર થઈ જાય છે. ઉદાહરણ તરીકે દડાને તમે જમીન ઉપર ગતિ કરાવો છો ત્યારે તે ગતિ કરી અને ત્યારબાદ પછી સ્થિર થઈ જાય છે. ત્યારબાદ પછી માની લો કે હવે કોઈ જમીન ઉપર જે છે ખૂબ જ રેતી છે અથવા તો ખરબચડી જમીન છે, તેના ઉપર જ્યારે દડાને તમે ગતિ કરાવો છો ત્યારે તમે જોશો કે તે ઓછું અંતર કાપી અને સ્થિર થઈ જાય છે, ઝડપથી ઊભું રહી જાય છે. એટલે સપાટી જ્યારે ખરબચડી હોય ત્યારે ઘર્ષણ બળ જે છે તેનું મૂલ્ય છે એ વધી જાય છે. લીસી લાગતી સપાટી જે છે તેમાં પણ ઘર્ષણ બળ તો હોય જ છે, પણ ઘર્ષણ બળ જે છે તે ઓછી માત્રામાં જે છે લાગે છે. તો આપણે આ અભ્યાસ જે છે ગઈકાલે જે છે એટલે કે એની પહેલાના વિડીયોમાં જે છે આપણે કરી ગયા હતા. હવે ઘર્ષણ જે છે એ બે સપાટીઓનું ખરબચડાપણું જે છે, લીસી લાગતી સપાટી હોય તેમાં પણ અનિયમિતતા એટલે કે ખરબચડી જે સપાટી જે છે હોય છે જે આપણે નરી આંખે સીધી જોઈ શકતા નથી. એટલે કે માની લો કે લીસી લાગતી સપાટી જે છે એના ઉપર પણ આવી અનિયમિતતા આવેલી હોય છે. અનિયમિતતા એટલે કે જેને આપણે ખરબચડાપણું જેને કહીએ છીએ. માનો કે કોઈ લીસી લાગતી સપાટી છે તેમાં પણ આવા ખાંચાઓ આવેલા હોય છે જેને આપણે અનિયમિત સપાટી કહીએ છીએ. જોતા આપણને તે લીસી લાગે પરંતુ તેની અંદર પણ આવા ખાંચાઓ જે છે આવેલા હોય છે. ત્યારબાદ માની લો કે કોઈ બીજી વસ્તુ છે તેમાં પણ જે છે આવી અનિયમિતતાઓ જે છે આવેલી હોય છે. બીજી કોઈ વસ્તુ છે તેમાં પણ. તો જ્યારે એક સપાટી છે આ બીજી સપાટી છે, એક સપાટી ઉપર જ્યારે બીજી સપાટી જ્યારે ગતિ કરતી હોય ત્યારે તમે આની અંદર આવેલા આવા જે ખાંચાઓ છે, અનિયમિતતાઓ છે, તે એકબીજાની અંદર જોડાઈ જાય છે, જેને આપણે ઇન્ટરલોકિંગ કહેવામાં આવે છે. આ જે ખરબચડાપણું છે એકબીજામાં ભરાઈ જાય છે, એકબીજાની અંદર જે છે લોક થઈ જાય છે, ઇન્ટરલોકિંગ જેને કહેવામાં આવે છે. જેની મદદથી ઘર્ષણ બળ જે છે ઉત્પન્ન થાય છે અને ઘર્ષણ બળ ઉત્પન્ન થવાના લીધે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ પદાર્થ જે છે એ સ્થિર થઈ જતો હોય છે. એટલે આપણે જ્યારે કોઈ પદાર્થને એક સપાટી પરથી બીજી સપાટીને ગતિ કરાવીએ છીએ ત્યારે આ જે અનિયમિતતા ખરબચડાપણું જે છે એ ત્યારે એકબીજા જે છે ગતિ કરવાનો વિરોધ કરે છે અને ત્યારબાદ જે છે આ ઇન્ટરલોકિંગ જે બળ જે છે લાગે છે. કોઈ પદાર્થને આપણે ગતિ કરાવો તો આની વચ્ચે જે લોક થઈ ગયેલા છે એકબીજાની અંદર જે છે ઇન્ટરલોકિંગ જેને કહેવામાં આવે, તે ઇન્ટરલોકિંગ થયેલા જે સપાટીઓ છે ત્યારે આપણે ગતિ કરાવવું ત્યારે ઇન્ટરલોકિંગ જે છે એના કરતાં વધુ બળ જે છે આપણે પદાર્થ ઉપર આપવું પડે છે. વધુ બળ આપવાથી પદાર્થ જે છે ગતિમાં આવે છે અને ત્યારબાદ જે છે ફરીથી જે આ બળ લગાડ્યું છે તે ધીમે ધીમે જે છે એના ઉપર આ અનિયમિતતાને કારણે આવું ખરબચડાપણાના લીધે તે સ્થિર થઈ જાય છે અને તેના ઉપર ઘર્ષણ બળ જે છે ઉત્પન્ન થાય છે. માની લો કે અહીં જે છે એ લાકડાનું કોઈ ટેબલ રાખેલું છે, જોતા તમને લીસી સપાટી લાગે છે. અહીં ઉપર જે છે તમે પુસ્તક રાખેલું છે, તે પણ જોતા તમને એની સપાટી લીસી લાગે છે, પરંતુ તેમની બંને સપાટીઓ વચ્ચે આવું અનિયમિતતાઓ જે છે આવેલી છે, એટલે કે ખરબચડાપણું જે છે આવેલું હોય છે. હવે આપણને એ ખ્યાલ છે કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ બળ જે છે લાગે છે. આ બે સપાટીઓ એકબીજાનું જોડાણ થાય છે જેના લીધે શું થાય છે તો કે ઘર્ષણ બળ જે છે ઉત્પન્ન થાય છે. ઘર્ષણ બળ જે છે એ બે સપાટીઓને બળપૂર્વક જ્યારે દબાવવામાં આવે તો ઘર્ષણ બળ જે છે વધે છે. એટલે કે માની લો કે આ ટેબલ છે, એના પર પુસ્તક રાખ્યું છે, આના ઉપર જે છે તમે માની લો કે દબાણ આપો, આવી રીતે વધુ માત્રામાં દબાણ આપો તો ઘર્ષણ બળ જે છે વધે છે ઉપર દબાણ આપતા હોય ત્યારે. હવે આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે માની લો કે કોઈ ચટાઈ જમીન ઉપર પાથરેલી છે. હવે આ ચટાઈ જે છે તેના પર કોઈ વ્યક્તિ જે છે બેઠેલો છે, બરાબર. હવે તમે ચટાઈના બંને છેડાઓને પકડી અને ખેંચવાનો પ્રયત્ન કરો
તો તમે જોશો કે તેમને ખેંચવામાં વધુ બળ લગાડવું પડે છે. અને જ્યારે ચટાઈ ઉપર કોઈ વ્યક્તિ નથી બેઠો ત્યારે તમે ચટાઈ જે છે એને ખેંચવાનો પ્રયત્ન કરો તો તમારે બળ જે છે ઓછું લગાડવું પડે છે. તો એનો મતલબ એવો થયો, જ્યારે આવા કોઈ ઇન્ટરલોકિંગ થયેલા એટલે કે બંને સપાટીઓ એકબીજાના સંપર્કમાં હોય, સ્થિર અવસ્થામાં હોય, ત્યારે ઉપરથી માનો કે એના પર વધુ બળ લગાડવામાં આવે તો ઘર્ષણ બળ છે તેનું મૂલ્ય છે એ વધી જાય છે. બરાબર છે? તો તમે આ એક ઉદાહરણ દ્વારા સમજી ગયા છો. ત્યાર પછી આની સિવાય બીજું ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ ભારે બોક્સ હોય, બરાબર છે, જમીન ઉપર કોઈ એક ભારે બોક્સ જે છે એ તમે રાખ્યું છે. હવે આ બોક્સને ગતિ કરાવવા માટે, આ ખૂબ જ વજનદાર બોક્સ છે, ભારે છે, બરાબર. હવે આ બોક્સને જ્યારે તમારે ગતિ કરાવવી હોય ત્યારે તમારે એના ઉપર બળ લગાડવું પડે છે. તો માની લો કે હું આ દિશામાં તેને બળ લગાડું છું, આ દિશામાં, બરાબર છે. તો એ દિશામાં બળ લગાડતી વખતે બોક્સ જે છે વજનદાર છે, ભારે છે, જમીન ઉપર પડેલું છે, ત્યારે આ જે બોક્સની સપાટી અને જમીનની સપાટી બંનેના અનિયમિતતાઓ જે છે આ બંને વચ્ચે ઇન્ટરલોકિંગ થયેલું હોય છે. એટલે બંને જે સપાટી જે છે, ખરબચડાપણું જે છે એકબીજામાં જે છે એ જોડાઈ ગયેલા હોય છે, જેનાથી શું થાય છે કે આ જે ઇન્ટરલોકિંગ જે છે તેની વિરુદ્ધ વધુ માત્રામાં બળ લગાડવું પડે છે આપણે, ત્યારે જ આ બોક્સ જે છે ગતિ કરે છે. આ બોક્સ ભારે છે એટલે ઉપરથી બળ જે છે વધુ માત્રામાં લાગે છે, એટલે ઇન્ટરલોકિંગ જે છે વધુ માત્રામાં થયેલું હોય એવું આપણને ઘર્ષણ બળ જે વધુ માત્રામાં ઉત્પન્ન થયેલું હોય છે. તેથી આપણે આને ગતિ કરાવવા માટે વધુ માત્રામાં બળ જે છે લગાડવું પડે છે. આ અનુભવ જો અમે જો ન કર્યો હોય તો તમે કરી શકો છો. અને જ્યારે એકવાર આ બોક્સ જે છે એના પર બળ વધુ માત્રામાં લગાડો છો અને તે ગતિમાં આવી જાય છે, બોક્સ જ્યારે ગતિમાં આવી જાય ત્યારબાદ તમારે ગતિમાં આવી ગયા પછી ઓછી માત્રામાં બળ જે છે લગાડવું પડે છે. કારણ કે જ્યારે આ બંનેની સપાટીઓની અનિયમિતતા એકબીજામાં જ્યારે ઇન્ટરલોકિંગ હોય છે ત્યારે તમારે એને ગતિમાં લાવવા માટે વધુ બળ આપી દીધા પછી ત્યારબાદ તે બંને સપાટી એકબીજા ઉપર જ્યારે ગતિ કરતી હોય ત્યારે એને પૂરતો સમય એકબીજામાં જે છે ઇન્ટરલોકિંગ થવાનો મળતો નથી. એટલે જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે તમારે તેને ધક્કો મારવો જે છે વધારે સરળ હોય, જ્યારે સ્થિર હોય ત્યારે એને ગતિમાં લાવવો જે છે વધુ બળ જે છે લગાડવું પડે છે. એકવાર ગતિમાં આવી ગયા પછી તેના ઉપર થોડુંક બળ લગાડો તો તે પદાર્થ જે છે એની ગતિ જે છે ચાલુ રાખે છે. કારણ કે સ્થિત ઘર્ષણ બળ જે છે તે ઓછું હોય છે ગતિમાન પદાર્થોની અંદર. પદાર્થ જ્યારે ગતિ કરતો સ્થિત ઘર્ષણ એટલે કે સ્થિર હોય ત્યારે તેના વચ્ચે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે, જ્યારે ગતિ કરતો ત્યારે તે ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ જે છે ઓછું હોય છે, જેનાથી પદાર્થ જ્યારે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે તમારે વધુ બળ જે છે લગાડવું પડે છે. જ્યારે ગતિમાન પદાર્થ ઉપર જે છે ઓછું બળ જે છે આપણે લગાડવું પડે છે. તમે આ પ્રવૃત્તિ દ્વારા જે છે તેને સમજી શકો છો. એટલે કે કોઈ ભારી વસ્તુ હોય એને તમે જ્યારે ધક્કો મારો છો ત્યારે વધુમાં પ્રમાણમાં બળ લગાડશો, તમે એવો અનુભવ જે છે જાતે કરશો. પછી માની લો કે પદાર્થ ગતિમાં આવી ગયો, ગતિમાં આવી ગયા પછી આપણે એના પર બળ જે છે ઓછું લગાડવું પડે છે. તેને આ જે છે આ પ્રવૃત્તિ દ્વારા છે તમે સમજી શકો છો. હવે ઘર્ષણ જે છે તે એક જરૂરી દૂષણ છે તેવું આપણે સમજીએ. દરેક વિદ્યાર્થીઓ જે છે આ સમજી ગયા છો. ત્યાર પછીનો ટોપિક આવે છે ઘર્ષણ. ઘર્ષણ જરૂરી દૂષણ છે, બરાબર છે. ઘર્ષણ એક જરૂરી દૂષણ એટલે કે એનો મતલબ એવો થાય કે આપણે અમુક અનુભવો જે છે એને યાદ કરીએ. માનો કે કોઈ કાચનો ગ્લાસ જે છે અથવા તો માટીનું વાસણ, માટીનો ઘડો, બરાબર છે. હવે આ બંને તમને આપ્યા હોય તો તમે બંનેમાંથી કોને પકડવું જે છે સરળ છે, એટલે કે મજબૂતાઈથી તમે કોને પકડી શકશો, કાચના ગ્લાસને અથવા તો માટીના વાસણને? તો તમે કહી શકશો કે માટીનું વાસણ જે છે એને સહેલાઈથી જે છે આપણે પકડી શકીએ છીએ. કાચનો ગ્લાસ જે છે એને પકડવો જે છે થોડોક મુશ્કેલ છે. મુશ્કેલ એટલે કે આપણે સહેલાઈથી પકડી જ શકીએ છીએ,
પણ માટીના વાસણની સરખામણીમાં કાચનો ગ્લાસ છે એ વધારે લીસી સપાટી ધરાવે છે, એટલે આપણે એને વધારે મજબૂતાઈથી જે છે પકડવો પડે છે. હવે માની લો કે કાચના ગ્લાસ ઉપર રાંધણ તેલ જે છે લગાડેલું છે, ઓઇલ લગાડેલું છે, અથવા તો એના ઉપર કોઈ ચીકણો પદાર્થ જે છે જોઈતો છે, તો તમે જ્યારે કાચના ગ્લાસને પકડો છો, એના ઉપર ઓઇલ લાગેલું છે, તો તમે સહેલાઈથી પકડી શકશો? નહીં પકડી શકો ને, કારણ કે બંને સપાટીઓ જે છે એનું લીસાપણું જે છે વધી ગયું છે. તેથી કાચનો ગ્લાસ તેને પકડવો જે છે આપણા માટે મુશ્કેલ છે, સહેલાઈથી આપણે પકડી શકતા નથી, કારણ કે તેમની બંને વચ્ચે, તમારા હાથ વચ્ચે અને કાચના ગ્લાસ વચ્ચે જે છે શું થાય છે, તો કે ઘર્ષણ જે છે ઓછું થઈ જાય છે, જેના લીધે આપણે તેને પકડી શકતા નથી. હવે માની લો કે માટીનો ઘડો છે, એના ઉપર જે છે તેલ જે છે અથવા તો ઓઇલ જે છે જોઈતું છે, તો તમે સહેલાઈથી પકડી શકશો? તો કે હા, આપણે કાચની સરખામણીમાં એને સહેલાઈથી શું કરીએ છીએ, પકડી શકીએ છીએ, કારણ કે તેમની વચ્ચે તમારા હાથ અને માટીનું વાસણ છે તેની વચ્ચે ઘર્ષણ બળ જે છે ઓછું લાગે છે. બરાબર? એ પણ યાદ કરો. સાથે સાથે માની લો કે કોઈ ભીનો રસ્તો હોય, કાદવ કીચડ વાળો રસ્તો હોય, બરાબર છે, અથવા તો લીસો માર્બલ હોય, આવી જમીન ઉપર જે છે એ ચાલવું જે છે તમારા માટે કેટલું મુશ્કેલ છે. તમે સરળતાથી ચાલી શકશો નહીં. કોઈ લીસી સપાટી હોય, એના ઉપર માનો કે પાણી ઢોળાનું હોય, માર્બલ હોય, એના ઉપર પાણી ઢોળાનું, તમે એના પર ચાલવાનો પ્રયત્ન કરશો તો ઘણી વાર જે છે આપણે લપસી જઈએ છીએ. અથવા તો કાદવ કીચડ વાળો રસ્તો છે, તેનામાં આપણે જ્યારે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ તો એમાં પણ આપણે લસરીને પડી જતા હોઈએ છીએ. બરાબર? તો આપણા માટે તે મુશ્કેલ ભર્યું છે. તો આવું થવાનું કારણ શું છે, તો કે ઘર્ષણ બળ જે છે ઓછું છે. ઓછા ઘર્ષણ બળને લીધે આપણે જે છે સહેલાઈથી જે છે ચાલી શકતા નથી. પછી માની લો કે ઘર્ષણ જ ન હોય, બંને સપાટીઓ વચ્ચે ઘર્ષણ બળ જે છે ઉત્પન્ન જ ન થતું, તો તમે ચાલવાની કલ્પના કરી શકો? અથવા તો એક સપાટી ઉપર બીજી કોઈ વસ્તુ છે એને ગતિ કરાવી શકો? તો કે ના કરાવી શકીએ. આપણે ક્યારે પણ એ વસ્તુ કરી શકીએ નહીં. એટલે ઘર્ષણ જે છે એ ખૂબ જ જરૂરી છે. ઘર્ષણના લીધે જ આપણે ચાલી શકીએ છીએ. ખરબચડી સપાટી હોય તો તેના ઉપર ચાલવું જે છે સરળ છે, કારણ કે ઘર્ષણ બળ આપણા પગ અને જમીન સાથે ઘર્ષણ જે છે વધુ છે, જેથી આપણે સહેલાઈથી ચાલી શકીએ. લીસી સપાટી ઉપર સહેલાઈથી ચાલી શકતા નથી. હવે બીજું એક ઉદાહરણની વાત કરી. માની લો કે ઘર્ષણ ના હોય તો તમે પેન્સિલથી કે પેનથી તમારી બુકની અંદર તમે લખાણ જે છે લખી શકો? ના લખી શકો. ઘર્ષણ હોય જ નહીં. તો ઘર્ષણ છે તેના લીધે તમે પેન્સિલથી તમારી બુકમાં જે છે લખાણ જે છે લખી શકો છો, અથવા તો પેનથી પણ તમે જે કંઈ લખો છો તો એ પણ ઘર્ષણના લીધે જ જે છે લખી શકીએ છીએ. બોર્ડ ઉપર લખવામાં આવતા જે શબ્દો છે, આકૃતિ છે, જે કાંઈ પણ છે, તો તે પણ જે છે ચોક જે છે તેના બારીક રજકણો જે છે બોર્ડની અંદર જે છે ભરાઈ જાય છે, જેના લીધે ઘર્ષણ ઉત્પન્ન થાય છે, જેના લીધે જે છે આપણે બોર્ડ ઉપર જે છે ચોકના ટુકડા જે છે તેનાથી જે છે આપણે લખાણ જે છે લખી શકીએ છીએ. એટલા માટે ઘર્ષણના લીધે આપણે આ બધી વસ્તુ જે છે શક્ય છે. ઘર્ષણના લીધે આપણે લખાણ જે છે લખી શકીએ છીએ. ઘર્ષણના લીધે દિવાલની અંદર જે છે ખીલી જે છે તેને આપણે ઠોકી શકીએ છીએ. બરાબર છે? બ્લેકબોર્ડ ઉપર જે છે લખાણ લખી શકીએ છીએ. તો આવા બધા કાર્યો જે છે આપણે ઘર્ષણના લીધે જ જે છે કરી શકીએ છીએ. જો કોઈ ઘર્ષણ ના હોય તો કોઈ વસ્તુ જ્યારે ગતિ કરવાનું શરૂ કરી દે તો તેને ક્યારે આપણે રોકી શકાય નહીં. બરાબર છે? બંને સપાટી વચ્ચે ઘર્ષણ જ ન હોય માની લો તો જ્યારે પદાર્થ ગતિ કરતો ત્યારે તે એની ગતિ જે છે ચાલુ રાખે છે, કારણ કે બંને વચ્ચે ઘર્ષણ ના હોય તો ગતિ જે છે ચાલુ રહેવાની છે. બરાબર? અથવા તો ઘર્ષણ ન હોય તો એવું પણ બની શકે કે માની લો કે તમે કોઈ પદાર્થ જે છે ગતિમાં લાવી જ ન શકો ક્યારે પણ. બરાબર? એટલે કોઈ પણ પદાર્થ જે છે ગતિ કરવા માટે ઘર્ષણ જે છે એ મજબૂત માધ્યમ છે, જરૂરી માધ્યમ છે. ઘર્ષણના લીધે જ પદાર્થ જે છે એક સપાટી પર બીજી પદાર્થની સપાટી છે તે ગતિ કરી શકે છે. બરાબર? ત્યાર પછી માનો કે ઘર્ષણ જે છે તેના લીધે જ તમે ટાઈની અંદર ગાંઠ બાંધી શકો છો. કોઈ પણ ઇમારતો બનાવવા માટે ઘર્ષણ જે છે ખૂબ જ જરૂરી છે. દિવાલમાં ખીલી ઠોકવા માટે પણ ઘર્ષણ જે છે ખૂબ જ જરૂરી છે. બરાબર છે? તો આ બધી વાત થઈ કે આપણે ઘર્ષણ જે છે જરૂરી છે. ઘર્ષણ છે તેના લીધે આપણે આવા બધા કાર્યો જે છે કરી શકીએ. હવે ઘર્ષણના અમુક ગેરફાયદા પણ છે.
હવે કયા ગેરફાયદા છે તેને આપણે સમજીએ. માની લો કે આનાથી વિપરીત પરિસ્થિતિઓની વાત કરીએ તો કે ઘર્ષણથી આપણને અનેક રીતે હાનિકારક પણ છે, લાભ પણ છે, જે આપણે જોયા કે આપણે લખી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, વાહનોને ગતિ કરાવી શકીએ છીએ, આ બધા લાભ છે. પણ સામે ગેરલાભ પણ છે, એને આપણે જોઈએ તો કે ઘર્ષણના લીધે વસ્તુઓ છે ઘસાઈ જાય છે. ઉદાહરણ તરીકે પછી જે સ્ક્રૂ હોય, બોલ બેરિંગ હોય, બૂટ ચપ્પલના તળિયા હોય, બરાબર છે. તમે ઘણીવાર રેલવે સ્ટેશન ઉપર અથવા તો કોઈ અન્ય જગ્યાએ ઓવરબ્રિજ ઉપરના જે પગથિયા જે છે પથ્થરના બનેલા હોય તે ઘસાઈ ગયેલા છે તે જોયા હશે, તો તે આપણા માટે નુકસાનકારક છે, હાનિકારક છે, બરાબર છે. ઘર્ષણના લીધે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે, ગરમી પણ ઉત્પન્ન થાય છે, જે થોડીક મિનિટો સુધી તમે એ પ્રયોગ જે છે કરી શકો છો. કેવી રીતે? તમારી બંને હથેળીઓને જે છે તમે થોડી વાર માટે ઘસો તો તમે જોશો ઘર્ષણના લીધે તમારા હાથ જે છે એ ગરમ થાય છે, એટલે કે ઉષ્મા જે છે ઉત્પન્ન થાય છે, બરાબર. હવે ઉષ્મા ઉત્પન્ન થવાના લીધે ઘણી વસ્તુઓ જે છે ગરમ થઈને અને ખરાબ થઈ જતી હોય છે, બરાબર છે. તો ઘર્ષણ જે છે તે આપણા માટે હાનિકારક પણ છે. હવે ઘર્ષણ જે છે તેના લીધે તમે અગ્નિ ઉત્પન્ન કરી શકો છો. એની માટેનું આપણે માચિસ બોક્સ જે છે એની દિવાસળ લીધી હોય, ભાઈ દિવાસળીને આપણે ખરબચડી સપાટી જે છે એના પર જ્યારે ઘસવામાં આવે છે ત્યારે તરત જ જે છે આગ પકડી લે છે, બરાબર છે. આપણે બધા જાણીએ છીએ. હવે તમે જોયું કે મિક્સર જે છે, બરાબર, એનો જાર હોય એની અંદર કોઈ વસ્તુ જે છે આપણે પીસવા મૂકી હોય તો જ્યારે થોડીક વાર ચાલુ રહે તો એનો જાર જે છે એ ગરમી પકડી લે છે, એટલે કે ગરમ થઈ જાય છે. તો આ પણ ઘર્ષણના લીધે જે છે આ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો હકીકતમાં આપણે જ્યારે પણ કોઈ મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને ઘણી ઉર્જા જે છે વેડફાઈ જાય છે. અને આપણે ઘર્ષણ ઓછું કરવા માટે આપણે શું કરી શકીએ તેના વિશેનો ચર્ચા જે છે એ હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે કરીશું. એટલે કે આપણે એવું ભણ્યા કે ઘર્ષણના લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થવાના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે, તૂટી જાય છે, ખરાબ થઈ જાય છે, બરાબર. તો આપણે જે પરિસ્થિતિમાં ઘર્ષણ નથી જરૂરી એવી સ્થિતિમાં આપણે ઘર્ષણને શૂન્ય તો નથી કરી શકતા, પણ ઘર્ષણ ઘટાડવા માટે અમુક કાર્યો જે છે કરી શકીએ છીએ, બરાબર. તે હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે તેનો અભ્યાસ જે છે કરીશું. તો અત્યાર સુધી જે કંઈ આપણે અભ્યાસ કર્યો છે તેનું એકવાર જે છે વાંચન કરવાનું છે, બરાબર. ત્યાર પછીના વિડિયો લેક્ચરમાં આપણે આગળનો અભ્યાસ કરીશું. આભાર. ઘર્ષણ, ફ્રિક્શન. તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહનને ધીમું પાડતા જોયા હશે. તમે પણ તમારી સાયકલને જરૂર પડે બ્રેક લગાડીને ધીમી પાડો છો. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? માત્ર વાહનો જ નહીં, પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડે છે અને અંતે સ્થિર થઈ જાય છે. શું તમે જમીન પર ગતિ કરતા દડાને થોડા સમય પછી સ્થિર થઈ જતા જોયો નથી? કેળાની છાલ પર પગ પડતાં જ આપણે શા માટે લપસી જઈએ છીએ? કોઈ લીસ્સા અને ભીના ભોંયતળિયા પર ચાલવું શા માટે મુશ્કેલ છે? આ પ્રકરણમાંથી તમે આવા પ્રશ્નોના જવાબ શોધી શકશો. ઘર્ષણ બળ, ફોર્સ ઓફ ફ્રિક્શન. પ્રવૃત્તિ 12.1. ટેબલ પર પડેલા પુસ્તકને ધીમેથી ધક્કો મારો. તમે જોશો કે થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય છે. હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાંથી ધક્કો મારીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું પુસ્તક આ વખતે પણ સ્થિર થઈ જાય છે? શું તમે એવું શા માટે બને છે તે વિચારી શકો છો? શું આપણે કહી શકીએ કે પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગતું હોવું જોઈએ? આ બળને ઘર્ષણ બળ કહે છે. તમે જોયું કે જો તમે ડાબી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુએ લાગે છે. જો તમે જમણી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ ડાબી બાજુએ લાગે છે. બંને કિસ્સાઓમાં ઘર્ષણ બળ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે. ઉપરની પ્રવૃત્તિમાં ઘર્ષણ બળ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગે છે. શું ઘર્ષણ બધી જ સપાટીઓ માટે સરખું હોય છે? શું તે સપાટીઓના લીસ્સાપણા પર આધાર રાખે છે? ચાલો
આપણે જોઈએ. ઘર્ષણ પર અસર કરતા પરિબળો, ફેક્ટર્સ અફેક્ટિંગ ફ્રિક્શન. પ્રવૃત્તિ 12.2. કોઈ ઈંટની ફરતે એક દોરી બાંધો, વીંટાળો. સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો. આ માટે તમારે બળ લગાડવું પડશે. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરથી અવલોકન નોંધો. તે તમને ઈંટની સપાટી અને ભોંયતળિયા વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે. હવે ઈંટ પર પોલિથીનનો ટુકડો લપેટો કે વીંટાળો અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું તમે ઉપરની બંને પ્રવૃત્તિઓમાં સ્પ્રિંગ કાંટાના અવલોકનોમાં તફાવત જોઈ શકો છો? આ તફાવત માટેનું કારણ શું હોઈ શકે? હવે ઈંટની ફરતે શણનો ટુકડો વીંટાળીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમે શું અવલોકન કરો છો? સ્પ્રિંગ કાંટો, સ્પ્રિંગ બેલેન્સ. સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન છે. તે એક સ્પ્રિંગ કોઇલ ગૂંચળાનું બનેલું હોય છે જે તેના પર બળ લગાડવાથી ખેંચાય છે. સ્પ્રિંગનું ખેંચાણ અંકિત કરેલા માપક્રમ પર સરકતા દર્શક દ્વારા માપી શકાય છે. માપક્રમનું અવલોકન એ બળનું મૂલ્ય આપે છે. પ્રવૃત્તિ 12.3. લીસા ભોંયતળિયા પર કે ટેબલ પર એક ઢાળ બનાવો. આ માટે તમે ઈંટ કે પુસ્તકોના ટેકે રાખેલા લાકડાના પાટિયાનો ઉપયોગ કરી શકો. ઢાળ પર પેન વડે કોઈ બિંદુ એ પર નિશાની કરો. હવે એક પેન્સિલ સેલને બિંદુ એ થી નીચે ગતિ કરવા દો. સ્થિર થતાં પહેલાં તે ટેબલ પર કેટલી દૂર જાય છે તે અંતર નોંધો. હવે ટેબલ પર કાપડનો ટુકડો ફેલાવીને મૂકો. કાપડ પર કરચલી ન રહે તેનું ધ્યાન રાખો. ફરીથી આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. ટેબલ પર રેતીનું પાતળું સ્તર લગાવીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. આ સમગ્ર પ્રવૃત્તિ દરમિયાન ઢાળ એક સરખો રાખો. કયા કિસ્સામાં કપાયેલું અંતર ઓછામાં ઓછું છે? દરેક વખતે પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર જુદું જુદું શા માટે છે? આ માટેનું કારણ જાણવાનો પ્રયત્ન કરો. પરિણામની ચર્ચા કરો. શું પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર એ સેલ જે સપાટી પર ગતિ કરે છે તેના પ્રકાર પર આધાર રાખે છે? શું સેલની સપાટીનું લીસાપણું પણ સેલ દ્વારા કપાયેલા અંતર પર અસર કરે છે? હું પેન્સિલ સેલ પર કાચ પેપર વીંટાળીને આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશ. ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે. લીસી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે. બે સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓ એટલે કે ખરબચડાપણું એકબીજામાં ભરાઈ જાય છે. જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો એટલે કે ગતિ કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણ એટલે કે ઇન્ટરલોકિંગ વિરુદ્ધ બળ લગાડવું પડે છે. ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતાઓ ખાંચાઓ હોય છે. તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે હોય છે. આપણને ખ્યાલ છે કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણ એટલે કે ઇન્ટરલોકિંગને કારણે ઘર્ષણ લાગે છે. સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે. જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે અને બેઠેલો હોય ત્યારે સાદડી એટલે કે ચટ્ટાઈને ખેંચવાથી તમે આ અનુભવ કરી શકો છો. તમારા એ અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સને એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું. જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન હોય તો હવે આ પ્રકારનો અનુભવ કરો. તમને શું સરળ લાગે છે? બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું કે ગતિમાન બોક્સને તે જ દિશામાં ગતિ ચાલુ રખાવવી? પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ એટલે કે સ્ટેટિક ફ્રિક્શન બળનું માપ છે. આનાથી વિપરીત જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા એટલે કે સ્લાઇડિંગ ફ્રિક્શન ઘર્ષણનું માપ છે. ઘર્ષણ એક જરૂરી દૂષણ, ફ્રિક્શન અ નેસેસરી એવિલ. હવે તમારા થોડા અનુભવો યાદ કરો. કોઈ કાચનો ગ્લાસ કે કુલડી એટલે કે માટીનો ઘડો
એ બેમાંથી કોને પકડી રાખવું સરળ છે? ધારો કે કાચના ગ્લાસની બહારની દિવાલ ચીકણી છે અથવા તેના પર રાંધવાના તેલનું સ્તર લાગેલું છે. હવે તેને પકડવું સરળ બનશે કે મુશ્કેલ બનશે? જરા વિચારો. જો ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું શક્ય બનશે? એ પણ યાદ કરો કે ભીના કાદવવાળા રસ્તા પર કે આરસ માર્બલના ભીના ભોંયતળિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે? શું તમે કોઈ જ ઘર્ષણ ન હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો છો? જો ઘર્ષણ ન હોય તો તમે પેન કે પેન્સિલથી લખી શકતા નથી. જ્યારે તમારા શિક્ષક બ્લેકબોર્ડ પર ચોકથી લખે છે ત્યારે તેની રફ સપાટી ચોકના થોડા કણોને ઉતારી દે છે, જે બ્લેકબોર્ડ પર ચોંટી જાય છે. જો ચોક અને બોર્ડ વચ્ચે ઘર્ષણ ન હોત તો આવું બની શકત? જો કોઈ જ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ શરૂ કરી દે તો તે ક્યારેય રોકાશે નહીં. જો રસ્તા અને વાહનોના ટાયરોની વચ્ચે ઘર્ષણ ન હોય તો તે વાહનોની ના તો ગતિ શરૂ થઈ શકે, ના તો તેમને રોકી શકાય અને ના તો તેમની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય. દિવાલમાં ખિલ્લી ન ઠોકી શકાય કે ટાઈમાં ગાંઠ ન બાંધી શકાય. ઘર્ષણ વગર કોઈ ઇમારત ન બાંધી શકાય. આનાથી વિપરીત ઘર્ષણ હાનિકારક પણ છે. ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે. પછી ભલે તે સ્ક્રૂ, બોલ બેરિંગ કે બૂટ ચંપલના તળિયા, સોલ કેમ ન હોય. તમે રેલવે સ્ટેશનો પર ચાલવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયાઓ જોયા હશે. ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે છે. થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને જોર-જોરથી એકબીજા સાથે ઘસો. તમે કેવો અનુભવ કરો છો? જ્યારે તમે માચીસની દિવાસળીને કોઈ ખરબચડી સપાટી પર ઘસો છો ત્યારે તે આગ પકડી લે છે. તમે જોયું હશે કે મિક્સરને થોડી મિનિટ ચલાવવાને લીધે તેનું જાર ગરમ થઈ જાય છે. તમે એવા ઘણા ઉદાહરણો આપી શકો છો જેમાં ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થાય છે. હકીકતમાં જ્યારે આપણે કોઈ મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે થોડી ઘણી ઊર્જા વેડફાઈ જાય છે. નીચેના વિભાગમાં આપણે ઘર્ષણ ઓછું કરવાના ઉપાયો વિશે ચર્ચા કરીશું.